હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. વાની સ્કૂલેથી આવી ગઈ છે એક્ઝામ દઈને અને અત્યારે નાસ્તો કરે છે. હેલો ગાઈસ, દૂધની હારે બિસ્કિટ ખાય છે અને ટીવી જોવે છે. તો આજે આપણે જમવામાં પાણીપુરીનો પ્રોગ્રામ છે. પાણીપુરી, પછી છે વઘારેલા ભાત અને ભાખરી, ડુંગળી સુધારી છે, આ પાણીપુરીનું મીઠું પાણી, પુદીનાનું પાણી, અને અહીંયા મમ્મીને ફરાળ છે એટલે એના રાજગરાના લોટના થેપલા અને બટેટાનું શાક છે ફરાળી, અને છાશ. અને હમણાં વાની અને હેતુ પાણીપુરીનો ચેલેન્જ કરવા જઈ રહ્યા છે, જોઈ કોણ વધારે ખાય છે પૂરી. તો વાની અને હેતુએ પાણીપુરીનો ચેલેન્જ કર્યો છે. 40 સેકન્ડ્સમાં ખાવાની હતી. તો હેતુએ 6 પાણીપુરી ખાધી હતી અને વાનીએ 5. હવે આપણે જોઈ છીએ પાછું કે જે વિનર થશે ને એને આ કિટકેટ મળશે. તો હવે જોઈએ આપણે બેમાંથી કોણ વિનર થાય છે. એને આ કિટકેટ મળવાની છે. તો ફાઇનલી હવે હેતુને વૈધી છે 2 પૂરી અને વાનીને 4. તો હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે વિનર કોણ છે. ચાલો, તો હેતુને બધી પૂરી ફિનિશ થઈ ગઈ છે અને હેતુ છે આજનો વિનર. પાણીપુરી ચેલેન્જનો વિનર છે હેતુ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. મહાદેવ હર. વાની આવી ગઈ છે એક્ઝામ દઈને અને આવીને પર ખાવા માંડી. ઓ 6 પેપર વયા ગયા છે, હજી 4 બાકી છે. તો આજના જમવામાં છે રીંગણા બટેટાનું શાક, રોટલી, અડદની દાળ, છાશ, પાપડ, કાકડી મૂળાનું સલાડ, તળેલા મરચાં, હળદર, લીલું લસણ છે કકડાવેલું, અને આજે પાછી આપણે લીલા લસણની ચટણી અને ફુદીનાની ચટણી બનાવી નાખી છે, ને કેળા અને ભાત. આજે મારા નણંદના બાબાનો બર્થડે છે, તો અમે લોકો રેડી થઈ ગયા છીએ અને એ લોકોએ પાર્ટી રાખી છે, તો એમાં અમારે જવાનું છે. તો ચાલો હવે અમે બધા નીકળી છીએ પાર્ટી માટે.
lights went down, when you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life, equip my soul, find the real gold, I'll fulfill what I started. તો આજે જન્મઈનો બર્થડે છે અને જન્મઈના બર્થડેનું સેલિબ્રેશન આપણે કર્યું છે બધા જયમાં અને બહુ મજા આવી ગઈ. જન્મઈ હા? પાછું હજી એકવાર હેપી બર્થડે તને. થેન્ક યુ બધાને પગે લાગુ. આશીર્વાદ. મજા આવી ને આજે? હા અને તમને ખાસ વાત કેવી હતી. હા બોલ. આ છે ને મારા મમ્મી છે ને આ છે મારા મામા છે ને આ મારી બેન છે ને આ હું છું. જન્મઈને તો તમે ઓળખતા જ હશો. દયા ભાભીનો ડાન્સ કર્યો આ તો ડાયા એને. ભાભી તમને ખબર જ હશે કે મેં ડાન્સ કર્યો તો મેન વાની. હા મેન વાનીને ડાન્સ કર્યો તો અને તમને હજી એકવાર બતાડી ચાલવાની કર. વાહ. આજે બર્થડે છે ને એટલે જન્મઈને વાની ખુશ છે બેય. આ મારો દયા ભાભીનો ડાન્સ હજી એક છે તમને બહુ મજા આવશે ને તમને હસશો બી. હાલવાની હો ગયા બન અને વેકેશનમાં તમને આવા નવા નવા વિડીયો જોવા મળશે અને મજા દિવાળી આવશે. વેકેશન ના તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરતા અને જેને અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી જલ્દીથી કરી દેજો. ને કમેન્ટમાં લખજો કે કેવો ડાન્સ લાગ્યો દયા ભાભીનો અને આના જન્મય માટે લખજો હેપી બર્થડે જન્મય. હા હા મારા માટે મારું નામ જન્મય છે એટલે આજે મારો બર્થડે છે 11 ઓક્ટોબર. આજે જન્મઈ એ 9 યર્સ કમ્પ્લીટ કર્યા છે. ને 10 હું બેઠું. આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તેને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ. મહાદેવ. હર એ કહી દે જન્મઈ મહાદેવ. મહાદેવ હર કાલ સવારે મળ્યા. ગુડ નાઇટ.